આપણે આ મરચાની વાડીમાં આવ્યા છીએ, જે તંદુરસ્ત છોડ અને મસ્ત ફ્લાવરિંગ બી છે. આ તમે જોઈ શકો ખેડૂત મિત્રો, તો જબરજસ્ત છોડ છે આખી વાડીની અંદર, લીલાછમ અને ફ્લાવરિંગ બી સારું છે. તો આપણે ખેડૂત મિત્ર પાસેથી જ જાણીએ કે એમનું કઈ કઈ વસ્તુ ઉપયોગ કરી છે અને કેવી રીતના ટ્રીટમેન્ટ કરે છે. સાહેબ, તમારું નામ બોલજો ને આપણે. ધર્મેશભાઈ શંકરભાઈ પટેલ. ધર્મેશભાઈ શંકરભાઈ પટેલ. કે તમારું ગામ? ગામ ગોઈમાં નાગદી ફળિયા અને તાલુકો પારડી. તાલુકો પારડી, જિલ્લા વલસાડ. ઓકે, ગુજરાત. તમારો મોબાઈલ નંબર બોલજો. 9727182045. ઓકે, તો આપણે અત્યારે તમે જે મરચાની ખેતી કરેલી છે એ કઈ જાત છે? ગૌરી. ગૌરી ને? ક્યારે રોપાણ થયેલું એ ઓગસ્ટમાં. ઓગસ્ટમાં. ઓકે, તો આજે આપણે જોઈએ તો અત્યારે તમારા તંદુરસ્ત છોડ છે અને સારા છે. ઘણા બધાના મરી ગયા, વાડી પૂરી થવાને આરે છે, પણ અત્યારે તમારા છોડ એકદમ છે અત્યારે કેપેબલ, બરાબર ને? સારા છે. તો એ તમે કઈ કઈ ટ્રીટમેન્ટ લીધી, કેવી રીતના કર્યું એ થોડું જણાવો ને. કોણે માહિતી આપી? હા, આપણે અમૃતભાઈ. અમૃતભાઈ ને? તમારું નામ બોલજો. અમૃતભાઈ બાબુભાઈ પટેલ, રહેવાનું પારડી ગોઈમાં, વલસાડ. વલસાડ. તમારો મોબાઈલ નંબર બોલજો. 9687591512. ઓકે, તો તમને એમને માહિતી આપી ટ્રીટમેન્ટ. હા. તો તમે કેટલા વર્ષથી આ મરચાની ખેતી કરો છો? 2 વર્ષ. 2 વર્ષથી. તો મતલબ ગયા વર્ષે બી તમે આ આપણી પ્રોડક્ટ વાપરેલી હતી. તો અત્યારે તમે શરૂઆતમાં શું ટ્રીટમેન્ટ કરીએ થોડું બતાવો, મરચા રોપતી વખતે કેવી રીતના? શરૂઆતમાં એમની પાસે મેં એનપીકે અને સેટ બાયો 99 અને કલ્ચર એમનું ડ્રિંચિંગ કરાવ્યું. શરૂઆતમાં પહેલું બધું મિક્સ કરાવ્યું? હા, મિક્સ કરાવ્યું. ઓકે. 200 લીટર પાણીમાં. હા. અને પછી તેમાં અત્યાર સુધીમાં કેટલી વખત ડ્રિંચિંગ કર્યું છે આપણે? અત્યાર સુધીમાં બે વાર થઈ ગયું. 2 વાર થઈ ગયું ને? ઓકે. અને બીજું આપણું સ્પ્રેમાં સ્ટીમ બાયો એમનો મેં 8 દિવસે સ્પ્રે કરાવ્યા. ઓકે, 8 દિવસે ને? હા. તો આપણું આ સ્ટીમરીચ અને બાયો 99 છે અને આપણા એનપીકે ના બોટલ છે, કલ્ચર ને શેપ ને, બરાબર ને? આ જોઈ શકીએ આપણે. તો તમે 8 દિવસે આ સ્પ્રે કરો છો, બરાબર ને? એની સાથે કંઈક જીવાતની લાગે તો તમે તે રીતના એગ્રોને બી યુઝ કરી છે. પણ અત્યારે તો છોડ સારા છે, બરાબર ને? મરણ નથી આવ્યું કે એવું કાંઈ નથી. તો અત્યારે જે તમારું પહેલી વીણી, બીજી વીણી ને કેટલી વીણી થઈ? ત્રીજી. તો આ અત્યાર સુધીમાં કેટલા નીકળ્યા તમારા? ટોટલ છોડ કેટલા છે? ટોટલ 7000. 7000 ને? 9 છે, થોડા એમ તેમ થયા એટલે 7000. હા, એટલે અત્યારે જે 7000 છોડ છે હમણાં આ તોડમાં 90 મણ ઉપર થઈ જાય. 90 ત્રીજી વીણીમાં 90, એટલે 7000 છોડમાં 90 મણ જેવા થયા. અત્યારે તમે જે થોડા તમારા હાથથી બતાવો કે બેસણ કેવું છે, લાગ કેવું છે, થોડું બતાવો. અત્યારે તોડ થઈ ગઈ ને? આમાં તો અત્યારે તોડ થઈ ગઈ, તો આ ચોથી વીણી માટે મરચી રેડી છે. અચ્છા, બાજુ બરાબર ને? આ રીતના રેડી છે. પણ લાગે જોરદાર છે. જોરદાર ને ફ્લાવરિંગ બી છે અને ફૂલ બી એકદમ તેજીમાં છે, જોઈ શકીએ આપણે. ક્વોલિટી પણ એકદમ સરસ. ક્વોલિટી બી સારી છે. બધે એવું જ છે, દરેક છોડ પર આ પ્રમાણે જ છે. ઓકે, આપણે આ બીજે બી જોઈએ. આ બાજુ અહીંયા બી જો તો લાગ જોરદાર છે. આમ ઊંચા કરો ને, છે આ ક્વોલિટી તમે જોઈ શકો છો, સીધા અને જબરજસ્ત લીલીછમ, બરાબર ને? ઓકે, તો આવું જ આ કલમવાડીમાં બી કરેલા છે તમે, બરાબર ને? આ ખુલ્લા ખેતરમાં અને કલમવાડીમાં બી ટોટલ કરેલા છે. પછી અમે આ કલ્ચર પણ ડ્રિંચિંગમાં આપ્યું પાછું. ઓકે, જોડે જે ફંગીસાઇડ કામ કરે એમાં. ઓકે, એટલે ફૂગ કે એવું કંઈ અત્યારે હાલમાં નથી. તો તમારે બીજા ખેડૂતોને શું સંદેશો આપવો છે એ થોડું જણાવો. કઈ નહીં, આ દવા સારી છે, બધાએ વાપરવું જોઈએ. બરાબર. ઉત્પાદનમાં વધારો થાય છે ને? વધારો થાય. બરાબર. તો ફરીવાર તમારો મોબાઈલ નંબર એક વખત બોલી જજો ને આપણે. 9727182045. ઓકે, ફરીવાર તમારો મોબાઈલ નંબર બી બોલી 9687591512.
1512. ઓકે. પહેલી વસ્તુ તો આપણી ટોટલી પ્રોડક્ટ ઓર્ગેનિક છે અને એ ઓર્ગેનિક વાપરે તો આપણું લાંબો ટાઈમ સુધી છોડ રેગ્યુલર ઉત્પાદન આપે, લાંબો ટાઈમ ચાલે તો, બરાબર ને? તો આ મતલબ કેમિકલનો બી યુઝ કરો છો અને ઓર્ગેનિક બી તમે કરો છો, બરાબર ને? જ્યાં જરૂર લાગે ત્યાં કેમિકલનો ઉપયોગ કરો છો, પણ મોસ્ટલી આપણી આ વધારે પડતી આ પ્રમાણે જ બાયોફિટની ઉપયોગ કરતા વધારે. ઓકે. તો આ તમારું ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.